ગાઈસ આ મેલડીમાંના મર્ડર ગાડી આપણે રીલ બનાવવા માટે ઊભા રહ્યા હતા. આમાં જે ઇમરજન્સી બ્રેક મારવાની નોબત આવે તો એ બાળક ક્યાં જાય તમે વિચારો. તો ગાઈસ કાલે તો એક વસ્તુ તમને બતાવવાની બાકી જ રહી ગઈ. જય માતાજી મિત્રો, હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો મિત્રો આઈ હોપ તમે રાહી સિલેક્શન શહેરાની આઈડીને ફોલો કરી રાખી હશે. ના કરી હોય તો મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને ફોલો કરી લેજો. મારી આઈડી પણ છે, એને બી ફોલો કરી લેજો. અને અત્યારે આપણે બેઠા છીએ આરામથી, કેમ કે હમણાં થોડી મંદી ચાલે છે, કોઈ તહેવાર નથી એટલે. તો અત્યારે આપણે દીવા બીવા કરીને શાંતિથી પૂજા કરીને બેઠા છીએ. અને અમારા માણસ બી બેઠા છે જેવો છે ને, કેમ કે અત્યારે કોઈ કસ્ટમર નથી એટલા માટે અમે આરામથી બેઠા છીએ અને વિચારીએ છીએ કે હજુ શું લાવીએ એમ. એટલે આખું લિસ્ટ બનાવ્યું છે, પછી બતાડું. પણ અહીંયા જો આ સામે ગાડીઓ ધોવાનું છે, એની સામે જ આપણી શોપ આવેલી છે. તો લોકેશન બતાવીશું, પણ હજુ થોડી વાર રહીને પરફેક્ટ લોકેશન આપીશું પછી. તો ત્યાં સુધી તમે વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી વિડીયો શેર કરો તમારા દોસ્તો સાથે. કપડાની દુકાન આપણી ખુલી ગઈ છે, એ તો તમે વિડીયો જોયેલો જ હશે આગળનો, અને ના જોયો હોય તો ફરી જોઈ લેજો, બરાબર. બાકી લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરતા જ રહેવાનું. તો આપણી બાજુમાં જ અહીંયા કમ્પ્યુટર ક્લાસ ચાલે છે, અને એની બાજુમાં જ આપણી દુકાન છે, એટલે આપણને ફાયદો થાય ને. ક્લાસ ચાલતો હોય તો કોઈને કોઈ લઈ જાય, એટલા માટે અહીંયા દુકાન લીધી છે આપણે. તો ગાઈસ બપોરના 3:30 વાગ્યા છે અને અમે ચાય પીએ છીએ રજવાડીની. જો અને આ જો એકદમ મેદાનમાં ચાય હોય એવું નહીં લાગતું, જો છે ને ઘાસમાં. તો અમે મેદાનમાં જ છીએ એમ તો, પણ અમે એવું બનાવ્યું છે ટેબલ, એટલે તમને એવું લાગે કે આ મેદાનમાં ચા પીવે છે બેઠા બેઠા, પણ છે અમે દુકાનમાં જ. તો આ ચા પીને પછી તમને લોકેશન જણાવીએ, બરાબર. ચા પી લીધી છે અને આપણું ડસ્ટબિન બતાવું તમને. જો અમારું ડસ્ટબિન છે, આ થેલીની અંદર અમારું બધું કચરો છે. પેક ફૂલ થઈ જાય એટલે પછી અમે ફેંકી દઈશું. અને હવે લોકેશનની આપણે વાત કરીએ ને, તો દેખો આ રસ્તો દેખાય ને પેલો, આ અંદર જાય છે ને આ બાઇક, એ પોલીસ સ્ટેશન વાળો રસ્તો છે. તો તમે આમ ગોધરા બાજુથી આવો તો અહીંયાથી રોંગ સાઈડ આવવાનું, તમારા રિસ્ક ઉપર. હા, હું કહું છું આવું હોય તો. બાકી આમ બસ સ્ટેન્ડ ફરીને આવવાનું. જો અહીંયાથી આમ આવવાનું તો એ પેલી ગાડી નીકળે છે ને ત્યાં, એ પોલીસ સ્ટેશન વાળો રસ્તો. પછી અહીંયાથી આમ આવવાનું, અહીંના બોર્ડ દેખાશે તમને રાહી સિલેક્શનનું. તો ત્યાં પગથિયા છે, ત્યાંથી ઉપર ચડીને આવી જવાનું અહીંયા દુકાને આપણી. અને આ બસ સ્ટેન્ડ સાઈડથી આવો ને તો આગળ જો ત્યાં ફોરેસ્ટ ઓફિસનું બોર્ડ દેખાય છે ને, એ રહ્યું. એ બોર્ડથી આગળ આવવાનું એટલે આ રાહી સિલેક્શનનું બોર્ડ દેખાઈ જશે તમને. પછી ત્યાંથી સીડીઓ પરથી આવી જવાનું. બા આપણું લોકેશન છે. આ જો આ પેલા ગાડીઓ ધોવે છે ને એની સામે જ બાઇકને એવું વોશિંગ થાય છે ને, એ આ નસીબ મોટર ગેરેજની સામે જ. અહીંના તે એમને તો ખબર જ હશે, નસીબ મોટર ગેરેજ, એની સામે જ આપણી શોપ છે. જો છે ને. તો આ હતું લોકેશન. તારે લોકેશન નહોતું મળતું બહુ બધા કહેતા. તો આટલું લોકેશન આવ્યું ના મળે તમને. તો ગાઈસ અહીંયાથી તમને મારે સનસેટ બતાવો હતો, પણ જો આજે વાદળના લીધે એટલો પરફેક્ટ સનસેટ નહીં દેખાતો. હમણાં કે બહુ મસ્ત સનસેટ થાય છે. જો વાદળમાં થોડો છુપાઈ રહે છે. માઉન્ટ આબુની જેમ જ અહીંયા સનસેટ જોવા મળે છે. તો ફરી ક્યારેક કોઈક દિવસ બતાવીશ, કમ્પ્લીટ પ્રોપર વાદળ નહીં હોય ત્યારે. જો ત્યાં એકદમ મસ્ત સનસેટ થાય છે ને. તો બસ રોજ સનસેટમાં આપણે નજારો ઉઠાવીશું ને તમને બી બતાવીશું, બરાબર. તો ગાઈસ કાલે તો એક વસ્તુ તમને બતાવવાની બાકી જ રહી ગઈ. જ્યારે હું વ્લોગ એડિટ કરવા બેઠો ત્યારે મને ખબર પડી કે આ તો મેં શૂટ જ નહીં કર્યું. તો આપણે દુકાનની લાઇટિંગ તો મેં તમને બતાવી જ નહીં, એટલે ફરી આજે આપણે વ્લોગ શૂટ કરીશું સાંજે લાઇટિંગનો. તો અહીં જંગલમાંથી ક્યાંથી નીકળે છે એમ ના વિચારતા પાછા. તો અત્યારે તો હું ગોધરા જાઉં છું, પણ પછી આવીને પાછો તમને આજે રાત્રે લાઇટિંગ બતાવીશ દુકાનની કેવી છે એમ. જ્યારે વ્લોગ એડિટ કરવા બેઠો ત્યારે ખબર પડી કે આપણે તો આજે ભૂલી જ ગયા. પણ કંઈ વાંધો નહીં, બીજો દિવસે આખો વ્લોગ એડિટ કરી નાખે તો. પણ એટલા માટે રહી તો કંઈ નહીં, તમે લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો, બધું જ મળશે, બરાબર. તો ગાઈસ આપણે પાછા શહેરા જવા માટે નીકળી ગયા છે ઝાયલો લઈને. અને સામે એક દ્રશ્ય દેખો. જો સનરૂફમાંથી એક છોકરી કે નાનું બાળક છે, એને બહાર ઊભું રાખ્યું છે. જો અને ગાડીની સ્પીડ બી સારી એવી છે, જોઈ લો. આમાં જે ઇમરજન્સી બ્રેક મારવાની નોબત આવે તો એ બાળક ક્યાં જાય તમે વિચારો. આ ઊભા રાખવાવાળાની કેટલી મૂર્ખાઈ ભર્યું કામ કરે છે આ, કે શું કહેવું. જો ગાડીની સ્પીડ કેટલી છે અને સનરૂફમાં બાળક ઊભું રાખ્યું છે, બોલો. આ ઇલીગલ છે, પણ આ લોકો કોઈ માનવા તૈયાર નથી. જો નાના બાળકને તો ના ખબર પડે, પણ એના મા બાપને તો ખબર પડે ને કે આ રીતે ના ઊભો રખાય એમ. શું કહેવું, બોલો. સનરૂફનો મતલબ જ કંઈક ઓવર કરી દીધો છે આ લોકોએ. આ
બાકી આ દ્રશ્ય જો કેટલો મસ્ત આવે છે, આમ ફોરેનના રસ્તા પર ફરતા હોય. આજુબાજુના ઠીકડાને ઇગ્નોર કરજો, બાકી વ્યૂ મસ્ત આવે છે ને. ગાઈસ, આ મેલડીમાંના મર્ડર ગાડી આપણે રીલ બનાવવા માટે ઊભા રહ્યા હતા અને આ રહી આપણી ગાડી. તો એ રીલ તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર જોવા મળશે અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને ફોલો કરી લેજો. અને રાહી સિલેક્શનની આઈડી પણ આપેલી છે, તો એ આઈડીને પણ ફોલો કરી લેજો. અને રૂહીની પણ આઈડીની લિંક આપેલી છે, તો રૂહીને બી ફોલો કરી લેજો. એટલે ટોટલ 3 આઈડી તમે ફોલો કરી લેજો, તો રીલ ને એવું જોવા મળશે તમને. મારી આગળ આ હેઝાર્ડ વેસ્ટનું ટેન્કર જાય છે ને, એટલી સ્મેલ આવે છે. 500 મીટર દૂરથી સ્મેલ આવે છે. ગાડીમાં કંઈ ગંધાય છે કે શું, તો મારા પાછળ મેં ચપ્પલ ચેક કર્યા, બોલો. પણ આ ટેન્કર જાય છે હેઝાર્ડ વેસ્ટનું, એટલું જબરજસ્ત સ્મેલ આવે છે કે ના પૂછો વાત. તો ગાઈસ, આવું કંઈક લાઇટિંગ છે આપણી દુકાનનું. આ દેખો, 1 2 3 આ હોલ્ડર બંધ છે, આ એટલા લાવવાના બાકી છે. અને એક બારનું હોલ્ડર ચાલુ કરવાનો, આટલો હોલ્ડર ચાલુ કરવાના બાકી છે. તો આ થઈ જાય એટલે બધા આપણે ઘોડા બેસાડી દઈશું આવા મોટા મોટા, એટલે બહુ આખી રોશની થઈ જશે. તો ભાઈ આટલી રોશની અત્યારે તો ઇનફ છે, કેમ કે ટેબલ પર મસ્ત પરફેક્ટ અજવાળું આવે છે, એટલે કંઈ વાંધો આવે એવું નથી. પણ આમ ભરેલું હોય ને તો મસ્ત લાગે. એટલે તો બસ આ બતાવવા માટે જ મેં કાલે વ્લોગ એડિટ કરી નાખ્યો આખો, અને પછી યાદ આવ્યું કે આ તો રહી જ ગયું, એટલે પછી મેં સ્ટોપ કરી દીધો ને આજે બીજે દિવસે મેં બનાવ્યો. તો આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાકી આઈડીની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને ફોલો જરૂરથી કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.